વિદેશોમાં તો મેં એવું સાંભળ્યું હતું, પણ આ તો આપણા દેશમાં, એટલે આપણા દેશમાં જ નહીં, આપણા સુરતમાં અને આપણા જ મોટા વરાછામાં પાર્ટનર સ્વેપિંગના ધંધા ચાલુ કર્યા છે અમુક મિત્રો સર્કલો. કેવી રીતે પાર્ટનર સ્વેપિંગ કરે? મારા લગ્ન થયા ત્યારે 3 મહિના સુધી બધું નોર્મલ ચાલતું હતું, પણ પછી ધીરે ધીરે હસબન્ડે કીધું કે આવી રીતે હોય છે બધું, જે ફેસબુક અકાઉન્ટ બનાવે છે બધા, મોસ્ટ ઓફ ધી બધું આવે છે એ ફેસબુક આઈડીથી બધું ચાલતું હોય છે કે કઈ એવા પ્લેસ ઉપર ફરવા જવું, અને એ પ્લેસ ઉપર ફરવા જઈને હોટલમાં પોતે રિયલ કપલ છે, રિયલ હસબન્ડ વાઈફ છે, એટલે આઈડી પણ રિયલ આપતા છે. એટલે પછી જે ત્યાં રૂમ બુક કરાવીને પછી જ આ બધી વસ્તુ થઈ રહી હોય છે. મને મારા હસબન્ડે આ બધી વસ્તુ વિશે કીધું, પણ હું એમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ખૂબ જ ગંભીર મુદ્દો છે, અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆત ત્યાંથી થાય છે કે હિન્દુરાજ પટેલ નામના એક વ્યક્તિ છે, તેઓ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરે છે અને સુરતમાં બનેલી એક ઘટના છે તેની વાત કરે છે. વાત કંઈક એવી છે કે અત્યારે લોકોમાં ક્યાંક કપલ સ્વેપ કરવા માટેનો ટ્રેન્ડ બની ગયો છે. એ જે ઘટનાની વાત કરે છે એમાં બને છે એવું કે 3-4 કપલ સાથે ફરવા માટે જાય ને પછી ત્યાં જઈને એમની જે પત્નીઓ છે તેમની અદલા બદલી કરી નાખવાની. આ રીતની વાત, આ રીતની ઘટના સુરતમાં બની હોય, આ રીતની વાત તેમના દ્વારા વિડીયોમાં કરવામાં આવે છે. કારણ કે આવું કલ્ચર અને આ રીતની વાતો આપણે વિદેશોમાં સાંભળી હોય કે ત્યાં પત્નીઓની અદલા બદલી કરી નાખવામાં આવે, પણ અત્યારે કપલ એક્સચેન્જ કરવાવાળી આ જે વાત છે હવે ગુજરાતમાં સુરત જિલ્લામાં જોવા મળી છે. એટલે ખૂબ ગંભીર મુદ્દો છે અને આ વિડીયો ખૂબ વાયરલ થયો, લોકોએ અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી અને ત્યાર પછી પણ ઘણા બધા ઉપરા ઉપરી આ મુદ્દાને લઈને તેમના વિડીયો સામે આવે. તો સૌથી પહેલા તો એમના દ્વારા મૂકવામાં આવેલા બધા જ સોશિયલ મીડિયા પરના વિડીયો અને એમણે જે આ મુદ્દાને લઈને વાત કરી છે આપણે એને સાંભળીએ. ઓહો, લ્યો બોલો. વિદેશોમાં તો મેં એવું સાંભળ્યું હતું, પણ આ તો આપણા દેશમાં, એટલે આપણા દેશમાં જ નહીં, આપણા સુરતમાં અને આપણા જ મોટા વરાછામાં પાર્ટનર સ્વેપિંગના ધંધા ચાલુ કર્યા છે અમુક મિત્રો સર્કલોમાં. કેવી રીતે પાર્ટનર સ્વેપિંગ કરે? 4-5 મિત્ર મળીને બહાર ફરવા જાય કપલમાં, પછી એકબીજાની વાઈફ એકબીજા સાથે શેર કરે. આજે ઓના ભેગી ઓની વાઈફ જાય, ઓના ભેગી ઓની વાઈફ જેમ આડાહુરી કરે, રાઉન્ડ રાઉન્ડ. અરે તમારી માને, તમે તો સંસ્કૃતિને દાંતેડો લઈને નીણ વાઢે એમ વાટી નાખી. તમને કઈ શરમ જેવું છે કે નહીં? અરે મારે એક દિવસ નામ લઈને બોલવું પડશે. આ મુદ્દો મારી પાસે આવ્યો છે, પ્રૂફ સાથે નામ લઈને બોલવું પડશે. આ જલ્દી હકેલી લ્યો. સંસ્કૃતિને તમે ક્યાં લઈ જાઓ? હું તમે સાબિત કરવા માંગો છો? અરે તમને કઈ ભાષામાં મારે બોલવું? મારી પાસે શબ્દ નથી આજ તમારી માટે. મારી પાસે છે, હું બોલી નથી શકું. શરમ કરો, શરમ કરો. આવા ધંધા બંધ કરો. આ યોગ્ય વાત નથી. આ સંસ્કૃતિને તમે ખતમ કરવા પેદા થયા છો. રહીશ બાપની ઓલાદો, હરામ ખોરો. જય શ્રી રામ, હર હર મહાદેવ. દોસ્તો, કાલનો કોમેન્ટો વાંચું છું. એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, એક જ સમાજને ટાર્ગેટ કરો. શું કામ ભાઈ? મેં વિડીયો બનાવ્યો છે, આ મુદ્દો હું માર્કેટમાં લઈ આવ્યો છું. મેં કોઈ જાતિવાદી નથી કરી, મેં કોઈના નામ નથી લીધા કે એક જ જાતિને એક જ કાસ્ટનું નામ નથી લીધું. 4 વ્યક્તિ હતા તો ચારે એક જ સમાજમાંથી છે એવું તમે કેમ માની લો છો? હું ખોટો વધારે બોલીશ ને તો ખોટી તકલીફો વધશે. એટલે સમાજવાદ માટે ના લઈ જાઓ. તમારા જેવા લોકો સમાજવાદની જે આ કોમેન્ટો કરે ને, આ એક જ સમાજને ટાર્ગેટ કરે ને, મારા જેવા સંસ્કૃતિના માટેથી અને જે રાષ્ટ્રહિત માટેથી ને જે ધર્મ માટેથી બોલે છે ને એને તમે નુકસાન પહોંચાડો છો, એના મોઢા બંધ કરાવવાની કોશિશ કરો છો. એટલે માત્ર એક સમાજને ટાર્ગેટ કરીને તમે કોમેન્ટો ન કરો. આ સંસ્કૃતિનો સવાલ છે, સમાજનો નહીં. બરાબર? અને દૂષણ બધા જ સમાજમાં છે. કોઈ એક સમાજ ધોયેલો હોય દૂધનો એવો કોઈ સમાજ નથી. બધા જ સમાજમાં કંઈક ને કંઈક દૂષણ છે જ. બરાબર છે? જેની ચોખવેટો કરવા જાઉં ને તો ખોટું લાગશે. આગળ બીજું બોલીશ તો બીજો સમાજ મને કેવા આવશે, અમારા માટે હું કામ બોલ્યો. એટલે એવી અમારા માટે કોમેન્ટ તમે ના કરો. આ ધ્યાનમાં લઈ લેજો. અને બીજું, ઘણા મને મેસેજ કરીને કહો છો કે નામ આપી દો, એના ફોટા મૂકી દો. ભાઈ, કોઈના ઘરની દીકરી છે, કોઈના ઘરની પુત્ર વધુઓ છે, બરાબર છે? હા, એને કર્યું છે, ખરાબ જ કર્યું છે, એ ક્યારેય સાખી ન લેવાય. પણ એનું નામ દઈને એના મા બાપને અને એને આ સમાજની અંદર જીવવા જેવા ન રહેવા દેવા જેવાનું કામે હું નથી કરતો. મારો એક જ ઉદ્દેશ્ય છે કે આ વાતથી આગળ હવે ક્યારેય એવું ન બને, કોઈ સમાજમાં ન બને, કોઈ કુટુંબમાં ન બને, ક્યારેય કોઈ આ સ્વેપિંગ જેવા ધંધા ના થાય, એ રોકાઈ જાય. એ માટેના જ પ્રયાસો છે. આપ સૌને વિનંતી છે કે ખોટી કોમેન્ટો કરીને મુદ્દાને ભટકાવી અને મારા જેવા બોલતા વ્યક્તિઓને રોકવાની કોશિશ ન કરો. જોકે હું તમારા જેવાથી બંધ થાવ એવો નથી. મારું કામ છે સંસ્કૃતિની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી, રાષ્ટ્રહિતની વાત કરવી. એટલે હું એ તો કન્ટિન્યુ કરીશ. પણ તમારા જેવા લોકો જે સમાજવાદ ઉભો કરીને મારા જેવાને આખો દિવસ કોલ પર કોલ આવે ને અને આખો દિવસ બિઝી રાખવામાં મજબૂર કરે છે, તમે આવું ના કરો. આ તમારી ભૂલ છે. સમાજની અહીંયા વાત જ નથી, સંસ્કૃતિની વાત છે.
અને 4 હતા તો ચારેય એક જ સમાજના હતા એવું તમે નો નક્કી કરી લ્યો. બરાબર? રામ રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ. અરે તમે ભારે કરી ભાઈ. આ કોમેન્ટરો અમુક જે કોમેન્ટો કરે છે ને, હું વિચારીને કરતા છે મને નથી ખબર. ફેમસ થવા કરેલા જૈનમાં તેદીના ફેમસ છીએ. અમારે ફેમસ થવાનું ઘરે ઘરે અમને અમારું થોબડું જોઈને ખબર છે આવડો આ જ છે. અમારે ફેમસ થવાની જરૂર નથી. અમારે ફેવરિટ થવું છે ને એ અમે છીએ. એટલે વધારે તું રહેવા દે ફેમસ થવા વાળું. પછી એક બીજો પૈસા લઈ લીધા હોય. પૈસા તારો બાપ પૈસા દેવા આવ્યો અમને? તું દેવા આવ્યો અમને? પૂછાઈ જાય એને જેની પાસેથી આ મુદ્દા હોય ને જેના આજ દી સુધી છેડા હોય ને કોઈ 5 રૂપિયા કોઈ દિવસ દીધા હોય ને એવો એક લઈ આવીને અહીંયા મૂકી દે ને મારા નામના 150 વિડીયા બનાવજો આવું મેં 1000 વખત કીધું છે. એટલે ખોટી કોમેન્ટો રહેવા દો ને. અને એક તો ત્રીજો વરી સમાજનું આગેવાન બનવું. અલા આગેવાન નથી બનવું ડોફાઓ, આગેવાન નથી બનવું. આગેવાન બનવા વાળા આવું ન બોલે. આગેવાન બનવા વાળા તો સમાજની વાહ વાહ કરે ને મસ્કા મારે. ઈ આગેવાન બને. અમારા કામ નથી અમારું આગેવાન બનીને રહેવું. એટલે અમારે આગેવાની ફાગેવાની નથી જોતી ને. રહી વાત ફેમસ ની તો જૈનમાં તેદીના ફેમસ છીએ. લોકોના દિલમાં રહીએ ને ફેવરેટ થઈ. બાકી ફેમસ નહીં. ફેમસ થઈને હું કાઢી લેવું અમારે અહીંયા તમારી પાસે? અને આવી કોમેન્ટો સહન કરશું ફેમસ થઈને? માપે કોમેન્ટો કરો. આવડે તો બોલો નકર મૂંગા રહ્યો. નો ખબર પડતી હોય તો શાંતિથી બેહો. નો બોલતા આવડતું હોય તો લખતાય નો આવડતું હોય ને એવી રીતે રહ્યો. લખો તો કઈક સારું લખો. મજા આવે એવી બફાટો નો ઠોકો. નહીં તો મારી બોલીને બંદૂકની ગોળી બે હરખે હરખું છે. જય શ્રી રામ. માર્ગદર્શકોની અને સલાહકારોની સલાહ માની અને આ વિષયને હવે હું અહીંયા પૂર્ણ કરું છું. મારો ઉદ્દેશ્ય ગલત નહોતો. એટલો જ હતો કે જેને આ કૃત્ય કર્યું છે એ ક્યારે ફરીથી ના કરે અને આજે સંસ્કૃતિની ઉપર દાગ લાગે છે એવા કૃત્ય ફરીથી કોઈ ના કરે. આટલો જ ઉદ્દેશ્ય હતો. પરંતુ જે રીતે સૌની પ્રતિક્રિયા છે અલગ અલગ પ્રતિક્રિયાને લઈ અને જે પ્રેશર અને જે વાતો અને જે લગાતાર 2 દિવસથી આ ચર્ચાઓ ચાલી છે ખરેખર આ યોગ્ય નથી. મારો કોઈને બદનામ કરવાનો ઈરાદો ત્યારેય નહોતો, આજે નથી ને ક્યારેય નહોતો. એટલે આ કોઈને બદનામ કરવા માટે નહોતું, આપણી સંસ્કૃતિ બચાવવા માટેની વાત હતી. પરંતુ વાહવાહી મેળવવા વાળા લોકો પોતાની રીતે પોસ્ટો કરે અને પોતાની રીતે મુદ્દા લખી નાખે તો એ રોંગ છે. હું એને માનતો નથી. કોઈ 4-5 વ્યક્તિ આખો સમાજ હોતો નથી. કોઈ એક વ્યક્તિ આખું કુટુંબ હોતું નથી. સમાજમાં બધા જ સમાજમાં 5-25 આવા હોય. પણ સાચાને સાચો કેવો અને ખોટાને ખોટો કેવો એમાં તમને ખોટું લાગી જતું હોય તો ધન્ય છે તમારી આ માનતા. મહાનતાને હું માનતો નથી. મેં કોઈ એમ કહેતું હોય કે ફેમસ થવા કર્યું, કોઈ એમ કહેતું હોય કે આમાં આમ થશે આમાં તેમ થશે. મારો કોઈ ઉદ્દેશ્ય એવો નહોતો. અને રહી વાત સમાજના કામ કરવાની તો બંધ બારણે મેં કરેલા કામો છે ને મને ખબર જ છે. મારી હારે રહેલા લોકોને ખબર જ છે કે અમે કેવા સમાજના કામ કર્યા છે. જે મોટા વ્યાજખોરો સાથે મળીને વ્યાજ ભરતા હતા સમાજના યુવાનો, એક કોલ કરીને અડધી કલાકની ધડો કરીને એની હારે બેહીને એને એમાંથી બહાર કાઢવાનું કામ પણ મેં કર્યું છે. કોઈ દિવસ મેં એ વિડીયો નથી મૂક્યા. કોઈ દિવસ મેં એવા વિડીયો નથી મૂક્યા જ્યાં હિન્દુ સમાજની બેન દીકરીઓને જિહાદીઓ હાથીથી બચાવી અડધી કલાક ને આખો દિવસ કાઉન્સેલિંગ કરીને એ દીકરીઓને સમજાવવાના કામ કર્યા છે. મેં કોઈ દિવસ એના વિડીયો નથી મૂક્યા ફેમસ થવા માટે. અને આજે જે રીતે એક મુદ્દો છેડ્યો ને એ મુદ્દો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે સમાજની બેન દીકરીઓની માથે થતો અત્યાચાર ન થાય, કોઈ દિવસ આવું કૃત્ય કોઈ ના કરે અને આપણી સંસ્કૃતિને અને આપણા કલ્ચરને દાગ ન લાગે. આટલો જ ઉદ્દેશ્ય હતો. બાકી સલાહકારોને પણ વિનંતી કરું છું કે ક્યારેય મેં કોઈ એવું કામ જ નથી કર્યું કે જેનાથી કોઈને નુકસાન થાય કે જેનાથી કોઈ સમાજને દાગ લાગે. પણ સાચાને સાચું કેવું ને ખોટાને ખોટું કેવું એમાં કોઈ ગુનો હોય તો મુબારક છે તમને. હા જી નમસ્તે. બોલો. તમે મને વિડીયો કોલ થી ચર્ચા કરવાનું કીધું તો શું ચર્ચા કરવી હતી? તમારો ક્વેશ્ચન શું હતો? મારું કહેવાનું એ છે કે જે સુરતમાં હમણાં કપલ સ્ટેપિંગ બાબતે જે વાત ચાલી રહી છે હા એ મેં જ એના ઉપાડેલો બાબતથી મુદ્દો. એના બાબતથી મને થોડી વાત કરવી છે. હા બોલો. જે છે એ કપલ સ્વેપિંગ નું મારા જોડે જ થયું છે. જે મારા હસબન્ડ છે એ મને આમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું નામ શીતલ છે, મારા હસબન્ડ નું નામ ચિંતન છે. કઈ જગ્યાએ? સુરતમાં? હા સુરતમાં અડાજણ રહેતા હતા. ઓકે ઓકે. તો આ વસ્તુ મારા જોડે થયેલી છે. એટલે મારા પહેલા વાત કરવી પહોંચાડવી કોના થકી પહોંચાડવી એ મને થોડું લાગતું હતું. પણ જે 2 દિવસથી તમે અને વાત બધી ત્યાં ચાલી રહી છે એટલે મને થયું તમને એકવાર હું વાત કરી જોઉં. ના 100%. આમ જો આમાં એવું હતું, મેં 2 દિવસ પહેલા મારી પાસે જે મુદ્દો આવ્યો હતો એ મુદ્દાને છેડ્યો હતો.
મતલબ છેડો મીન્સ કે આપણી સંસ્કૃતિને બચાવવાના જ પ્રયાસો કરવા માટે મેં બી વાતને મૂકી હતી. આજકાલની જે દીકરીઓની અંદર શોષણ થતું હોય, કદાચ એની મરજીના ખિલાફ બી થતું હશે ક્યાંક ક્યાંક, જેમ તમારી સાથે થયું એમ, બરાબર છે. અને ઘણી જગ્યાએ તો મરજીથી પણ થાય છે એકબીજાના કપલોને. તો જે સંસ્કૃતિના અને સંસ્કાર નથી આપણા, એ જે કલ્ચર આપણું છે નહીં, એ કલ્ચરમાં ઘૂસવાનું અને એ કલ્ચર આપણી ક્યારેક ને ક્યારેક પરંપરા ના બની જાય, એ માટેથી મેં બી ટ્રાય કરી હતી કે આ બંધ થાય. પણ કેવું હોય કે જયારે આપણે કંઈક બોલવા નીકળીએ, સાચી ને સારી માહિતી લોકોને આપવા નીકળીએ, તો ઘણાને તકલીફ પડી છે. 2 દિવસ ત્યાં લગાતાર મને આ બાબતથી ઘણું બધું પ્રેશર આવ્યું છે કે ભાઈ હું કામ બનાવ્યો, કોઈની પર્સનલ લાઈફ છે, એને જે કરવું એ કરે. આ પર્સનલ લાઈફ નો કહેવાય, આ આપણા સંસ્કાર ઉપર કલંક કહેવાય, આ આપણી સંસ્કૃતિ માથે લાગતો એક દાગ છે જેને ડાંભવો જોઈએ. એવા મેં પ્રયાસો કર્યા હતા. એમ આજે તમે મને કીધું મેસેજ કરીને કે રાજભાઈ મારે ખુલીને તમારી હારે વાત કરવી છે અને મારે વિડીયો કોલથી જ વાત કરવી છે અને મારી વાતને સોશિયલના પટલ ઉપર લઈ જવી છે કે આની મતલબ શિકાર, તમે પણ આને શિકાર બન્યા છે. ભલે શિકાર નથી બન્યા, પણ ક્યાંક ને ક્યાંક તમારી સાથે આવું થયું છે એવું કહેવા માટે તમે મારી સાથે વાત કરવા માટે એગ્રી થયા. તો મને એવું લાગ્યું કે ચાલો કોઈ તો છે કે જે આ બાબતથી ખુલીને બહાર આવવા માંગે છે. એટલે ખરેખર ધન્યવાદ છે કે કોઈ દીકરી પોતાની રજૂઆત તો કરે છે, નહીં તો ઘણી દીકરીઓનું શોષણ થઈ જાય છે પણ એ બોલી નથી શકતી. માટે આપનો ખૂબ ખૂબ આભાર, તમે આ વાત શેર કરી. બોલો તમારી સાથે કઈ રીતે શું થયું હતું એમ? મારા લગ્ન થયા ત્યારે 3 મહિના સુધી બધું નોર્મલ ચાલતું હતું, પણ પછી ધીરે ધીરે હસબન્ડે કીધું કે આવી રીતે હોય છે બધું, જે ફેસબુક એકાઉન્ટ બનાવે છે બધા, મોસ્ટ ઓફ ધી બધું આવે છે એ ફેસબુક આઈડી થી બધું ચાલતું હોય છે. એટલે લોકોના નંબર શેર નથી થતા, લોકોની બીજી ઓળખ શેર નથી થતી, અને ફોટોઝ બધા હાઇડ કરીને મૂકે છે. બરાબર છે. પછી એ લોકો એવી રીતે જોઈન થાય છે કે પેલા વિડીયો કોલમાં વાતચીત કરે છે કે સિરિયસલી આ કપલ છે કે નહીં, એકચ્યુઅલમાં એ રિયલ કપલ છે કે નહીં એમ. એટલે પછી લોકો કેઝ્યુઅલ મીટિંગ કરે છે. કેઝ્યુઅલ મીટિંગ પછી એ લોકો નક્કી કરે છે કે કઈ એવા પ્લેસ ઉપર ફરવા જવું, અને એ પ્લેસ ઉપર ફરવા જઈને હોટલમાં પોતે રિયલ કપલ છે, રિયલ હસબન્ડ વાઈફ છે, એટલે આઈડી પણ રિયલ આપતા હોય છે. એટલે પછી જે ત્યાં રૂમ બુક કરાવીને પછી જ આ બધી વસ્તુ થઈ રહી હોય છે. મને મારા હસબન્ડે આ બધી વસ્તુ વિશે કીધું, પણ હું એમાં એગ્રી નથી. મને એ વસ્તુ નહોતી કરવી. કોઈ વ્યક્તિ, કોઈ પોતાનો પતિ, પોતાની પત્નીને આવું જ વાત નહોતી ગળે ઉતરતી. એટલે મારે એ બધી બાબતથી ઘરમાં ઘણા બધા ઝઘડા થયા, મને માર માર્યો. મારે સુરતમાં કેસ ચાલે છે, રાજકોટમાં પણ કેસ ચાલે છે, જેના આ બાબતથી લઈને હું અહીંયા 3.5 વર્ષથી લડું. આ મુદ્દા ઉપર જ કેસ ચાલે છે? હા, પર્ટિક્યુલર આ મુદ્દા ઉપર જ કેસ ચાલે છે કે આ વસ્તુને લઈને જ મારા છૂટાછેડા થવા જઈ રહ્યા છે એમ. 3.5 વર્ષથી આ વસ્તુને નહીં, પણ તમને સેલ્યુટ છે. ભલે એવા વ્યક્તિ સાથે છૂટાછેડા થઈ જાય કે ગમે થઈ જાય, એવા વ્યક્તિ હારે જિંદગી જ ન જીવાય જે પોતાની વાઈફને આ રીતે શેરિંગ કરે ને પાર્ટનર સ્વેપિંગ કરાવે. બરાબર છે? એવા વ્યક્તિ સાથે શું જિંદગી જીવવાની? એટલે હું કોઈનું ઘર તૂટે એમાં ક્યારેય રાજી ના હોય, પણ તમારું ઘર તૂટે ને તો એ બહુ સારી રીતે તૂટશે, કેમ કે આગળની લાઈફ તમારી બેસ્ટ રહેશે. આવા રાક્ષસ જેવા વ્યક્તિ સાથે જીવવા કરતા તો બેસ્ટ છે કે એકલું રહીને જીવવું. ભલે એક લેડીઝ હોય પણ એ પણ સંઘર્ષ કરીને આ દુનિયામાં જીવી શકે અને આગળ વધી શકે. એટલે ક્યારેય હિંમત ના હારતા, અને જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. 100% તમારા જેવા વ્યક્તિ સાથે ઉભવામાં પણ આનંદ આવશે કે જે ખુલીને બહાર આવીને પોતાની વાતની રજૂઆત કરે છે. બાકી મારા જેવા વ્યક્તિઓ ઘણી વખત આ સંસ્કૃતિને, સમાજને બચાવવાના જો પ્રયાસ બી કરે છે ને, તો એને દબાવવાની કોશિશ કરે છે અને પ્રૂફ અને પુરાવાની જે વાતો કરે છે, તો કોઈની મરજી વગરના પુરાવા રજૂ નથી કરાતા. એટલે આ બહાર આવીને આજે જે આ વાત કરી, મને ખૂબ આનંદ થયો. પણ 100% તમને ગેરંટી આપું કે જ્યાં બી જરૂર પડે આ વાત ઉપર હું હંમેશા તમારી સાથે ઉભો છું. મને એની ટાઈમ કોલ કરજો બેન, હું હંમેશા તમને આ વાત ઉપર સપોર્ટ આપીશ. અને આવા વ્યક્તિને છોડવું જ બેસ્ટ છે. આજે એની પાસે તો પૈસા હોય અને આ મોજ કરવા માટેથી આવા ધંધા કરે. એવું બની શકે કે કાલે સવારે એની પાસે પૈસા ખૂટી જશે, એની પાસે રૂપિયા ખૂટી જશે, પૈસા હશે જ નહીં એની પાસે. બરાબર? તો રૂપિયો જ નહીં હોય તો શું કમાશે? એનો મતલબ તો એવો થાય ને. બરાબર? મારું રાજભાઈ કેવું એવું છે કે તમને જે લોકો પ્રેશર કરી રહ્યા છે કે આ વાતને બહાર ના લાવો, આ વાતને અહીંયા દબાવી દો, મારે એ કેવું છે કે કોઈ આ પર્ટિક્યુલર કોઈ સમાજના વિશે નથી, આ બધા સમાજની દીકરીઓ વિશે છે. જે દીકરીઓને અત્યારે આટલા મોટો સમાજ જે છે એમાં જો આ બધા તમને રોકી રહ્યા છે વાત ન બહાર લાવવા માટે, તો મારે એમને કેવું છે કે આ વાતને બહાર લાવો. આજે આ થઈ રહ્યું છે, કાલે તમારી દીકરી પણ હશે, શાયદ એ તમને કઈ પણ નહીં શકે ને કઈ અવળું પગલું ભરીને ત્યારે શું કરશો તમે? જો આમાં કેવું છે બેન, આ એક સમાજની વાત જ નથી. પેલા તો આ
આખા હિન્દુ સમાજની વાત છે કે જે આપણા સંસ્કૃતિના ખિલાફ અને આપણા કલ્ચરના અગેન્સ્ટ ચાલતી આ પ્રવૃત્તિ છે જેને રોકવાના મેં પ્રયાસો કર્યા છે, બરાબર છે. જે મારી પાસે હકીકત પુરાવા સાથે આવ્યું ત્યારે મેં પ્રયાસો કર્યા છે. એમનેમ તો આટલા વર્ષો થઈ ગયા મેં બી નહીં, કોઈ બી ટ્રાય નથી કરી. પણ મેં જે મુદ્દો ઉપાડ્યો એ સાચી દિશા ઉપર ઉપાડ્યો તો. ક્યાંક ને ક્યાંક મીડિયા અથવા તો અમુક જે લોકો છે કહેવાતા સોશિયલ મીડિયામાં અમુક લોકોએ આનો મિસયુઝ કર્યો, મતલબ પોતાની રીતે એને મુદ્દો ઉઠાવીને ના લખવાનું લખ્યું, જાતે પોતે એમ લઈ લીધું કે હું કરીશ. પણ બહુ સારી વાત છે, તમે કરો, પણ આની ઉપર રોક લગાવો. આપણા પ્રયાસો એ જ છે કે આપણી સંસ્કૃતિને દાગ ના લાગે, બરાબર. અને આજે તમે ખુલીને આવ્યા, મને ખૂબ આનંદ થયો કે કોઈ મને આ બાબતથી ખુલીને કીધું કે હું આમાં એક વખત શિકાર બની છું. ભલે શિકાર નથી બન્યા, પણ આ વાત સુધી પહોંચ્યા અને તમારા હસબન્ડના ખિલાફ તમે કોર્ટે ગયા આ વાત ખિલાફ, બરાબર. ભલે ડાયવોર્સ થઈ જાય કે ગમે થઈ જાય, પણ આવા વ્યક્તિ સાથે જિંદગી જીવવા કરતા બેસ્ટ છે કે એક સિંગલ લાઈફ જીવવી. મને સેલ્યુટ કરું છું તમને કે તમે ખૂબ મતલબ હિંમતવાળા છો, બરાબર. 100% તમારી વાતને સોશિયલ મીડિયા ઉપર લઈ જઈશ અને આ મુદ્દાને આગળ ચલાવશું. તમારે જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો, હંમેશા તમારી સાથે. થેન્ક યુ. આમાં આપણે જોયું કે એક જે સ્ત્રી છે, એક જે મહિલા છે, પોતે આમાં ભોગ બની હોય આ રીતની વિડીયોમાં વાત કરે છે અને પોતે ખુલાસો પણ આપે છે કે કઈ રીતે આ રીતની ઘટના તેની સાથે પણ બની હતી. અત્યારે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ગરમાગરમીનો મુદ્દો એટલા માટે બન્યો છે કારણ કે બે પ્રકારના પક્ષ અને બે પ્રકારના તર્ક વિતર્ક આમને સામને આવી રહ્યા છે. સમગ્ર મુદ્દાને લઈને જોવાનું રહ્યું કે આવનારા સમયમાં નવી શું અપડેટ સામે આવે છે અને નવો શું વળાંક જોવા મળે છે. આ મુદ્દાને ખાસ આ જે કપલ્સની અદલા બદલી કરવાવાળી આ જે વાત છે અને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.